ધોરણ 7મું વિષય વિજ્ઞાન પાઠ 8 સ્થિર વિદ્યુત. સ્થિર વિદ્યુતમાં આપણે જોવાનું છે વિદ્યુત ભાર. આપણી આસપાસની વસ્તુઓ ઉપર ભરપૂર વિદ્યુત ભાર હોય છે. આપણા શરીરમાં પણ વિદ્યુત ભાર સંગ્રહેલો છે, કારણ બધી જ વસ્તુઓ સૂક્ષ્મ કણોની બનેલી છે. વિદ્યુત ભાર હોવો તે સૂક્ષ્મ કણોનો આંતરિક ગુણધર્મ છે. આ વિદ્યુત ભાર છુપાયેલો હોય છે, કારણ કે દરેક વસ્તુમાં બે વિરોધી ભાર સમાન સંખ્યામાં હોય છે. જ્યારે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર સમાન પ્રમાણમાં હોય ત્યારે વસ્તુ તટસ્થ હોય છે, કારણ પરિણામી વિદ્યુત ભાર શૂન્ય બને છે. જો બંને પ્રકારના વિદ્યુત ભાર સમાન હોય તો તે વસ્તુ વિદ્યુત ભારિત છે તેમ આપણે કહીએ છીએ. અહીં આપણે એક પ્રયોગ જોશું કે એક કાચના સળિયાના છેડાને રેશમી કાપડ સાથે ઘસો. ઘર્ષણથી થોડો વિદ્યુત ભાર એક વસ્તુમાંથી બીજી વસ્તુ પર જશે. બંને વિદ્યુત ભારિત બનશે. કાચનો સળિયો દોરીથી હવામાં લટકે તેમ રાખો. બીજા કાચના સળિયાને રેશમી કાપડ પર ઘસીને લટકાવેલા સળિયા નજીક લાવો. તો આપણે જોશું કે બંને સળિયા એકબીજાથી દૂર જાય છે. આપણે અહીં આ આકૃતિમાં જોઈએ છીએ કે બે કાચના સળિયા એકબીજાથી દૂર જાય છે. હવે એક બીજો પ્રયોગ જોઈએ. એક પ્લાસ્ટિકનો સળિયો લઈ ઊનના કપડા સાથે ઘસો અને તેને લટકાવેલા કાચના સળિયા નજીક લઈ જાઓ. તો આપણે જોશું કે બંને સળિયા પરસ્પર આકર્ષે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને સળિયા એકબીજાને આકર્ષે છે. સમાન વિદ્યુત ભારવાળા બે સળિયા વચ્ચે અપાકર્ષણ અને બે વિરુદ્ધ ભારવાળા સળિયા વચ્ચે આકર્ષણ હોય છે. વિદ્યુત ભારને ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એવા નામ આપનાર વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન હતા. વિદ્યુત ભારનો ઉગમ. બધા પદાર્થો સૂક્ષ્મ કણોના બનેલા છે અને સૂક્ષ્મ કણો અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે, જેને પરમાણુ કહેવાય છે. પરમાણુની સંરચના આપણે પછી ભણવાના છીએ. હાલ પૂરતું આપણે જાણી લઈએ કે દરેક પરમાણુ સ્થિર હોય તેવા ઘનભારિત અને ગતિમાન હોય તેવા ઋણભારિત ભાગથી બનેલો છે. આ બંને ભાગ સંતુલિત હોવાથી પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. દાખલા તરીકે, એક પદાર્થ કોઈ વિશિષ્ટ પદાર્થ સાથે ઘસાય છે ત્યારે એક પદાર્થના ઋણ કણ બીજા પદાર્થ પર જાય છે. અહીં આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે, જ્યારે બે વસ્તુ ઘસાય તો એક પદાર્થના જે ઋણ કણ છે એ બીજા પદાર્થ પર જાય છે. જે પદાર્થ પર ઋણ કણો ઓછા થાય છે તે ધનભારિત એટલે કે પોઝિટિવ બને છે, અને જે પદાર્થ પર ઋણભાર વધે છે તે ઋણભારિત એટલે કે નેગેટિવ બને છે.
તેનો અર્થ બે પદાર્થો વચ્ચે ઘર્ષણ થાય ત્યારે એક પદાર્થ ઘનભારિત અને બીજો પદાર્થ ઋણભારિત બને છે. ઘર્ષણ વિદ્યુત ભાર. ઘર્ષણને લીધે ઉત્પન્ન થયેલા વિદ્યુત ભારિતને ઘર્ષણ વિદ્યુત કહે છે. આ વિદ્યુત ભાર વસ્તુ પર ઘર્ષણ થયું હોય તે ભાગ પર જ રહે છે, તેથી તેને સ્થિર વિદ્યુત કહે છે. અહીં એક પ્રયોગ જોઈએ. બાટલી પર સ્ટ્રો મૂકો, તેના નજીક બીજી સ્ટ્રો લઈ જાઓ. બીજી સ્ટ્રોને ઊન સાથે ઘસો અને બાટલી પરની સ્ટ્રો નજીક લઈ જાઓ. હવે બંને સ્ટ્રો એક સાથે ઊન પર ઘસો. એકને બાટલી પર મૂકો અને બીજે તેની પાસે લઈ જાઓ. બાટલી પરની સ્ટ્રો રહેવા દો અને ઊનનું ઘસેલું કપડું નજીક લઈ જાઓ. બાળકો, અહીંયા આપણે નાના નાના 4 પ્રયોગ કરેલા છે. પહેલાં તો બાટલી પર સ્ટ્રો મૂકી અને બીજી સ્ટ્રો તેની પાસે લઈ ગયા. બીજા પ્રયોગમાં આપણે બીજી સ્ટ્રોને ઊનના કપડાં સાથે ઘસી અને બાટલી પરની સ્ટ્રો નજીક લઈ ગયા. ત્રીજામાં આપણે બંને સ્ટ્રોને ઊન પર ઘસી અને એક સ્ટ્રોને બાટલી પર મૂકી અને બીજી સ્ટ્રો તેની પાસે લઈ ગયા. ચોથા પ્રયોગમાં બાટલી પરની સ્ટ્રો એમ જ રહેવા દીધી અને ઊનનું ઘસેલું કપડું સ્ટ્રો નજીક લઈ ગયા. તેમ કરવાથી વિદ્યુત ભારિત ન હોય તેવી સ્ટ્રો નજીક વિદ્યુત ભારિત હોય તેવી સ્ટ્રો લઈ જાઓ તો આકર્ષણ અપાકર્ષણ એટલે કે એક સ્ટ્રો તટસ્થ છે, બીજી સ્ટ્રો વિદ્યુત ભારિત છે. સમાન વિદ્યુત ભાર હોય એવી બે સ્ટ્રો નજીક લઈ જાઓ તો અપાકર્ષણ થાય છે. સમાન વિદ્યુત ભાર હોય તો બંને સ્ટ્રો નજીક લાવતા અપાકર્ષણ થાય છે. વિદ્યુત ભારિત સ્ટ્રો અને ઘસેલું ઊનનું કાપડ નજીક લાવો તો અહીંયા આકર્ષણ થાય છે. તેના પરથી આપણે જોઈએ કે વિદ્યુત ભારિત વસ્તુ વિદ્યુત ભાર ન હોય એવી વસ્તુને આકર્ષે છે. સમાન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ અને વિરુદ્ધ વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ હોય છે. તેથી વસ્તુ પર વિદ્યુત ભાર છે કે નહીં તે ઓળખવાની સાચી કસોટી અપાકર્ષણ છે. અહીં આપણે સ્પર્શ દ્વારા વસ્તુ વિદ્યુત ભારિત કરવી તે જોવાના છીએ. આકૃતિમાં દર્શાવેલું છે એક પ્લાસ્ટિકનો દાંતિયો. કાગળના નાના નાના ટુકડા પાસે લઈ જાઓ તો કાગળના ટુકડા દાંતિયાને ચોંટતા નથી. પછી દાંતિયાને વાળ પર 4 થી 5 વાર ઘસો. પછી દાંતિયાને કાગળના ટુકડા પાસે લઈ જાઓ. હવે કાગળના ટુકડા પ્લાસ્ટિકના દાંતિયાને આકર્ષે છે. અહીં બીજો પ્રયોગ જોવાનો છે. પ્રવર્તનથી વસ્તુ વિદ્યુત ભારિત કરવી. દાંતિયો વાળ પર ઘસો અને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે દાંતિયો પાણીની ધાર નજીક લઈ જાઓ અને નિરીક્ષણ કરો. હવે દાંતિયો પાણીની ધારથી દૂર લઈ જાઓ અને નિરીક્ષણ કરો. નિરીક્ષણમાં આપણે જોશું તો વિદ્યુત ભારિત દાંતિયો પાણીની ધાર નજીક લઈ જતાં જ ધાર આકર્ષિત થાય છે. વિદ્યુત ભારિત દાંતિયો પાણીની ધારથી
દૂર લઈ જતા પાણીની ધાર પૂર્વવત થાય છે. તેનું સ્પષ્ટીકરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પાણીની ધાર વિદ્યુત રહિત હોય છે. ઋણભારિત દાંતીઓ નજદીક આવતા જ દાંતિયા પરના ઋણભારિત કણ દૂર થાય છે. ઋણભારિત કણને ઉણપને લીધે ધારનો તેટલો ભાગ ધન ભારિત બને છે. દાંતીઓ ઋણ અને પાણીની ધાર ધન એમ બંને વચ્ચે વિજાતીય ભાર હોવાના કારણે પાણીની ધાર દાંતિયા તરફ આકર્ષાય છે. દાંતીઓ દૂર લઈ જતા પાણીની ધારના ઋણ કણ ફરી પોતાની જગ્યાએ આવે છે. તેથી ધન ઋણ ભારની સંખ્યા સમાન થવાથી ધાર વિદ્યુત ભાર રહિત બને છે. તેથી આકર્ષણ થતું નથી. સોનાના વરખવાળું વિદ્યુત દર્શક. આ સાધન વસ્તુ પર વિદ્યુતભાર છે કે નહીં તે ઓળખવા માટે છે. તાંબાના દાંડા ઉપર ધાતુની ચકતી હોય છે. બીજી બાજુ સોનાના પાતળા વરખ લગાડેલા હોય છે. આ દાંડો ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બાટલીમાં રાખેલો હોય છે, જેથી ચકતી બાટલીમાં રહે. વિદ્યુતભારિત ન હોય તેવી વસ્તુ ચકતીની પાસે લઈ જતા બંને વરખ ભીડાયેલા જ રહે છે. વિદ્યુતભારિત વસ્તુ ચકતી નજદીક લાવતા બંને વરખ છૂટા પડે છે, કારણ કે બંને પર સજાતીય વિદ્યુતભાર હોવાથી અપાકર્ષણ થાય છે. હાથ વડે ચકતીને સ્પર્શ કરતા વરખ ફરીથી ભીડાય છે, મૂળ જગ્યાએ આવે છે, કારણ વરખમાંનો વિદ્યુતભાર સ્પર્શને લીધે આપણા શરીરમાં જાય છે. તેથી વરખ વિદ્યુતભાર રહિત બને છે. વાતાવરણનો વિદ્યુત પ્રવાહ. આકાશમાંના વાદળા, મેઘગર્જના, વીજળી ચમકવી વગેરેથી આપણે પરિચિત છીએ. ક્યારેક ઝાડ પર કે મકાન પર વીજળી પડવાથી માણસનું કે જનાવરનું મૃત્યુ થયું એમ આપણે સાંભળ્યું છે, જાણ્યું છે. વીજળી ચમકવી. આકાશમાં જ્યારે વાદળો અને હવા એકમેક સાથે ઘસાય છે ત્યારે ઉપરના કેટલાક વાદળા ધનભારિત અને નીચેના વાદળા ઋણભારિત બને છે. આપણા સપાટ જમીન પરના આકાશમાં નીચેથી ઋણભારિત હોય તેવા વાદળાનો ઋણભાર જમીન પરના વિદ્યુત ભારથી ખૂબ જ વધી જાય છે. ત્યારે ઋણભાર જ જમીન પર અતિશય જલદ ગતિથી વહે છે. 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં આ ઘટના બને છે. આ વખતે વિદ્યુત પ્રવાહ સાથોસાથ ઉષ્ણતા, પ્રકાશ અને ધ્વનિ ઉર્જાનું પણ નિર્માણ થાય છે. વીજળી પડવી એટલે વિદ્યુતભારિત વાદળા આકાશમાં હોય ત્યારે ઊંચા ઝાડ કે મકાન તરફ આકર્ષિત થાય છે. તેને વીજળી પડવી તેમ કહેવાય છે. છત પરની કે ઝાડની ટોચ પર પ્રવર્તનને લીધે વિરુદ્ધ વિદ્યુતભાર નિર્માણ થાય છે. વાદળા અને મકાન વચ્ચે વિદ્યુતભારને કારણે આકર્ષણથી વાદળા પરનો વિદ્યુતભાર મકાન તરફ પ્રવાહિત થાય છે.
ત્યારે વીજળી પડી એમ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વીજળી પડવાથી થયેલા નુકસાન વિશે આપણે જોયું. પછી વીજળી કેવી રીતે પડે છે, કેવી રીતે ચમકે છે તે પણ જોયું. હવે વીજળી પડવાથી જે નુકસાન થાય છે એને નિવારવા માટે એક વીજળી રક્ષક હોય છે, ઉપકરણ છે તે આપણે આપણા મકાનમાં કે બિલ્ડિંગમાં લગાવીએ તો આપણે વીજળીથી બચી શકીએ છીએ. હવે વીજળી રક્ષક છે શું આપણે જોઈએ. વાદળામાંથી પડતી વીજળીથી બચવા માટે જે ઉપકરણ વપરાય છે તેને વીજળી રક્ષક કહે છે. આ ઉપકરણમાં તાંબાની એક લાંબી પટ્ટી મકાનના સૌથી ઊંચા ભાગ પર લગાડવામાં આવે છે. પટ્ટીની ટોચનો અગ્રભાગ ભાલા પ્રમાણે તીક્ષ્ણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વીજળી રક્ષક અહીંયા આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. તેનો બીજો છેડો જાડા પતરા સાથે જોડેલો છે. જમીનમાં ખાડો કરી તેમાં કોલસો અને મીઠું નાખી તેમાં જાડું પતરું ઊભું મૂકવામાં આવે છે. તેમાં પાણી નાખી શકાય તેવી સગવડ હોય છે. આથી વીજળી તરત જમીનમાં જતી રહે છે અને જોખમ ટળે છે. વિદ્યુત ભારિત વાદળા મકાન પરથી જતા હોય ત્યારે મકાન તરફ પ્રવાહિત થતો વિદ્યુત ભાર તાંબાની પટ્ટી મારફત સીધા જમીનમાં પહોંચે છે. તેથી મકાનનું નુકસાન ટાળી શકાય છે. ઊંચા મકાનો પર આવા વીજવાહક તાર બેસાડવાથી આસપાસના પરિસરનું પણ વીજળીથી રક્ષણ થાય છે.